નમસ્કાર મિત્રો, નવો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે ઓર્ગેનિક ખેતીથી ફાયદો થાય કે નુકસાન થાય, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે પેસ્ટિસાઇડ કેમિકલનો ઉપયોગ કરે છે। એના મતે તો એવું જ છે કે ઓર્ગેનિક ખેતીથી આપણે ઉત્પાદન થતું જ નથી। તો એના માટે આપણે એમ કહીએ કે જીવતો જાગતો દાખલો, અને આપણે ખુદે રિઝલ્ટ મળ્યું ઓર્ગેનિક ખેતીમાં। જે ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હશે અને ખબર હશે કે ઓર્ગેનિકમાં થાય, પણ જે ના કરતા હોય, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય, એને ખબર ના હોય, તો એની ખાતરી માટે અને જાણકારી માટે આપણે કહી દઈએ કે આપણે કાબુલી ચણાનું વાવેતર કર્યું છે। અને મિત્રો, અમારો આ એરિયો એવો છે કે જ્યાં તમે જે આપણે દેશી 3 નંબર ચણા છે એનું ઉત્પાદન 15 થી 17 મણ તો બહુ એવો કોક જ ખેડૂત લઈ શકે, જમીન નબળી હોય એટલે। પણ આ જગ્યાએ અમે જે કાબુલી ચણાનું વાવેતર કર્યું છે કે જેની સરખામણી અત્યારે જે કેમિકલવાળી જે દવાઓનો ઉપયોગ કરે છે એને 10 થી 11 મણ કે આટલું જ ઉત્પાદન આવ્યું છે, અને એને ખર્ચા પણ આટલા કર્યા, અઢળક ખર્ચા કર્યા ત્યારે એટલું ઉત્પાદન લઈ શક્યા। તો ડાયરેક્ટ વિશ્વાસ કોઈ ના કરે, પણ તમે અહીંયા સાઈડમાં જોતા જાજો કે હું તમને જે બધા ફોટા છે એ ફોટા અને કોઈ વિડીયો હશે તો વિડીયો પણ બતાવું છું કે જ્યારથી ચણા વાવ્યા ત્યારથી આપણે દવાનો પટ માર્યો એ ફોટાથી કરી, અને જ્યારે અત્યારે ઢગલો પડ્યો છે ત્યાં સુધીના ફોટા અથવા વિડીયો છે એ બાજુમાં સાઈડમાં ચાલુ રહેશે। હવે મિત્રો, કહેવાનું એ છે કે ઓર્ગેનિક ખેતીથી થાય જ, જે કોઈ કહેતા હોય કે ના થાય તો એ વાત ખોટી છે। અમે આ વખતે ચણા જે મોટા કાબુલી છે એમાં અમે પણ ચોંકી ગયા કે જે નાઇટ્રોજનની ગાંઠો હોય છે એ ઘણા બધા ખેડૂત મિત્રો વાડી આવીને જોયું કે આવી ગાંઠો અમે ક્યાંય જોઈ નથી। જે ફોટો છે એ તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન ગાંઠો પણ આવી હતી। હવે મિત્રો, આવી નાઇટ્રોજનની ગાંઠો અને આપણે વાવેતર છે એ 40ની જાળીએ હતું, 20-20ની જાળી વચ્ચે, અને પછી પાછી 40ની જાળી। એટલે આની અંદર અમે 1 વીઘાની અંદર મણેક 2 આપણે કાબુલી ચણાનું નાખ્યું હતું, જે અમે મહારાષ્ટ્રથી મગાવ્યું હતું, અને 6000 રૂપિયાનું મણ હતું। ત્યારબાદ અમે 1 જ મણ મગાવ્યું હતું અને 1 વર્ષ એમાંથી જ બી કર્યું, અને પછી 11 વીઘાની અંદર વાવેતર કર્યું। 11 વીઘાની અંદર જ્યારે વાવેતર કર્યું ત્યારથી જે ફોટા છે તમે સાઈડમાં જોઈ શકો છો। અને મિત્રો, વાવેતર કર્યા પછી આની અંદર આપણે ઓર્ગેનિક, સંપૂર્ણ ઓર્ગેનિક કે જે જૈવિક દવા પણ આવે છે, અને આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટો આવે છે એનો પણ ઉપયોગ કર્યો છે, અને જૈવિક દવા ડીકમ્પોઝર, જીવામૃત એનો પણ ઉપયોગ કર્યો છે। કે પ્યોર આપણે જૈવિક નહીં, પણ જે આપણે પ્રોડક્ટ ઓર્ગેનિક આવે છે કે જે સંપૂર્ણ ઓર્ગેનિક આવે ને આપણે વિશ્વાસપાત્ર છે એવી જ જે કંપનીઓ છે એનો ઉપયોગ કર્યો છે। મિત્રો, આ જે તમે જોઈ શકો છો કે ઓર્ગેનિક ચણા છે એ અત્યારે અમારે ઉત્પાદનની વાત કરીએ તો આમ તો 11 વીઘા જ હતું આપણે જમીન, અને ત્યારબાદ ઉત્પાદનની જો વીઘે વાત કરીએ તો 15 થી 17 મણ વીઘે ઉત્પાદન થયું છે, જે તમે ઢગલા પણ જોઈ શકો છો, અને આ બાચકા ભરેલા છે એનો ફોટો છે એ પણ તમે જોઈ શકો છો। 1 બાચકાની અંદર 3 મણ ભરતી કરેલી છે। એટલે આ ખેડૂત મિત્રોને કહેવાનું હોય કે જે કોઈ કહેતા હોય કે ઓર્ગેનિક ખેતીથી ના થાય, એ વાત ખોટી છે। જે કોઈ ખેડૂત મિત્રોને કેમિકલવાળી ખેતી કરતા હોય ને આ વર્ષથી ઓર્ગેનિકમાં જોડાવવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે કોઈ સબસ્ક્રાઈબરની જરૂર નથી, પણ ખેતી ઓર્ગેનિક તરફ વધે એ માટે જ આપણે યુટ્યુબ ચેનલ છે, આમાં કોઈ પૈસા કમાવાની લાલચ છે નહીં। અને મિત્રો, આપણે યુટ્યુબ ચેનલને બહુ એવો સપોર્ટ મળ્યો છે, જે આપણે 12 મહિના થયા છે, અને ત્યારબાદ આપણી ચેનલની અંદર આટલા બધા સબસ્ક્રાઈબર 8.5ની આજુબાજુ થવા આવ્યા છે, કેમ કે આપણે સાચું બતાવતા હોઈએ તો જ કોઈ વિશ્વાસ કરે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે। જો ખોટું હોય તો ખોટું વધારે ચાલે નહીં। એટલે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, આ વિડીયો પછી નેક્સ્ટ વિડીયો મૂકીશ કે આ જે બિયારણ છે એ આપણે જે ચણાનું બિયારણ તરીકે પણ વેચવાના છે, જે આ ચણા છે તો એની શું પ્રાઇસ છે એ નેક્સ્ટ વિડીયો છે, એટલે તમે નેક્સ્ટ વિડીયો પણ જોઈ લેજો। અને આપણે આ બિયારણ છે એ ચણાનું એ આપવાનું જ છે, એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આ ચણા છે એનું આવું ઉત્પાદન થાય ઓર્ગેનિક ચણાનું। કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં કોઈ પણ મેસેજ પૂછી શકો છો વધારે માહિતી માટે। એટલે જેમ બને એમ ગ્રુપમાં પણ જોઈન્ટ થઈ જાઓ। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને આપણી ચેનલમાં ન હો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।